નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર અને સબજેલ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે જનનાયક બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી મનુભાઈ રાઠવા તેમજ સભ્યો નિરંજનભાઈ રાઠવા, વાલસિંહભાઈ રાઠવા, મનીષભાઈ રાઠવા, ડોક્ટર જયેશ રાઠવા સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી બંદીવાન કેદીઓને બિરસા મુંડાના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે આઝાદીની લડતના ક્રાંતિકારી લડવૈયાઓ તથા સમાજ સુધારકોના પ્રેરણાદાયી પુસ્તકો બંદીવાન કેદીઓને વાંચવા માટે ભેટ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સબજેલના સુપ્રિન્ટેન્ડન્ટ ડી.કે. પરમાર સહિત જેલનો સ્ટાફ તથા બંદીવાન કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા. સબજેલ છોટાઉદેપુર ખાતે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ની ઉજવણી માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબશ્રીની મંજૂરીથી અમે ઇકો ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા એક બિરસા મુંડા જન્મજયંતિ વિશે બિરસા મુંડાના જીવન પરિચય આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ક્રાંતિકારીઓના પુસ્તકો ભેટ આપવા સહિતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આજરોજ 15મી નવેમ્બર 2024ના રોજ જનનાયક શ્રી બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જેલની અંદર ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર તેમજ સબજેલના સંયુક્ત ઉપક્રમે બંદીવાનોને જનનાયક શ્રી બિરસા મુંડાના જીવન પરિચય વિશે પરિચિત કરવા માટે તેમજ મહાપુરુષોના પુસ્તકો ભેટમાં આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જે કાર્યક્રમમાં આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંજોગો વસાત ઉપસ્થિત રહી શકેલ નથી, પરંતુ શ્રી વાલસિંહભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા, જયેશભાઈ રાઠવા વગેરે ઉપસ્થિત રહી અને બંદીવાનોને જનનાયક શ્રી બિરસા મુંડાના જીવન વિશે પરિચિત કરેલ છે તેમજ મહાપુરુષોના પુસ્તકો ભેટમાં આપેલ છે. તે બદલ હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું.